નહીં મારી પાસે એક સીન છે તો મને જે વખત ઓકળો લેવા કાઢ્યો કે એ વખત મારી ગાડી તો ખોલી નાખી રહેલી. મેં અને મને એમ કીધું કે સ્કૂટી લઈને જતું એટલે હું સ્કૂટી લઈને છું કે જે જગ્યાએ મારો ગેરેજમાં ઓકળો લેવાનો હતો કે એ જગ્યાએ પેટ્રોલ પૂરું થઈ ગયા. પેટ્રોલ પૂરું થઈ ગયું તો શું કરું કે તો પછી ગાડી દોડતો આવ્યો રેપડીમાં મંદિર છે દોડતો આવ્યો અને લઈ આવ્યો પાછો છે એક સગરવાસ એટલે પાવન છે કે આપણે પાવન પાર્લર એટલા લઈને આવ્યો. પછી વળી પાછી એમને શું કર્યું એમ કરતા બીજી ગાડી લઈને જાય પાછી બીજી ગાડી લઈને ગયો ઓકળો લાગ્યો ના પાછી પેશન લઈને ગયો. લોકોના મનમાં હું આ ભાઈના જોડે તો જો ગાડીઓનું કલેક્શન છે અલ્યા ભાઈ કઈ સુધાઈ આ તો હાલ મજબૂરીમાં લઈને આવી પડ્યા. હેલો મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને તમે જોઈ શકો છો કે ઊભો છું તાપણી પર ઊભો છું ના છોકરું તા કોઈ કે વચ્ચે જ લે બોલજે કોઈ બોલજે બોલ બોલ બોલજે એ બોલો બોલ વિડીયો ચાલુ છે બોલ નહીં બોલું નહીં બોલું ચાલો નહીં બોલું ભાઈ ચાલ હેડ જગ્યાએ બતાવું તમને वीडियो बना जी. दातान થાય પાછળ મારી પંચાયત ના કૂતરા બે હશે ને મારા જો આ લાલોભાઈ ટૂલના ઓર્ડર માટે ઉપડ્યા છે. लाला तो इसी बात जवान से बंडवाल ने किशनगढ़ जवान से भाई. हाँ इसी बात वाली है बिलोड़ा बात जवान से ऑर्डर सी ढोल नो ऑर्डर से नासिक ढोल नो सवार में तारे भाषा नहीं करी डायरेक्ट आयो खाटला में ऊभो થઈ ને વિડીયો બનાવવા માટે હું ઘેર નહીં ઊંઘતો હાલ. આપણે લાલુભાઈ હતા કે યો નહીં ઊંઘું હાલ કાકે કેવું છે મારો ભાઈ પેટ્રોલ પંપ નોકરી કરે છે પેટ્રોલ પંપ એ બધું ત્યાં રહે છે અને હું ઘેર એકલો પડું છું એમ પછી એટલે એમ તો એકલો નહીં મારા ઘરવાળો છે મારા કાકો કાકીને બધો છે પણ એ બહુ મારા 3 ઘર છે એના ઘરમાં એ બહુ ઊંઘું છે ને હું મારા ઘરમાં ઊંઘું છું એટલે એકલો પડું છું કે તો પછી હું કીધું પાછળ ઊંઘું કોઈ વાતો કરવા વાળું હોય તો એમ કરીને લાલાભાઈ જોડે ઊંઘું છું. બ્રશ કરવાનું બાકી છે શું કરે વહેલો વિડીયો બનાવું છું લોકો જોઈથી જુઓ ત્યારે આ જોઈથી પાછળ રિક્ષા જાય છે અને આ પાછળ પેલો એક માજી જાય એ ચો જાય છે કહું કે હા હું મંદિર છે મંદિરમાં જાય છે અને આ જો વાલોડ પડેલી છે બધી વાલોડ પડેલી છે ને એ માર્કેટ ભરાય છે વાલોડવાનું શાકભાજીનું બધું માર્કેટ ભરાય છે અને ત્યાં છે અમારા પાછળ પેલું દેખાય આ બધા જોબો છે પાછળ. વિડીયો હું કીધું અત્યારે બ્રશ કરી લો હું કીધું બ્રશ કર્યા વગર બનાવ્યો કે બ્રશ કરવા જઈએ કે પાછું વળી સવાર પડી જાય. અત્યારે અંધારા જેવું છે 7 વાગ્યા છે તો અંધારા જેવું જ છે ના મારી સ્કૂલ આ તમે જોઈ વિડીયોમાં આગળ વિડીયોમાં જોઈએ આ આપણી સ્કૂલ છે આ ગોબડાની સ્કૂલો મારા ગોમનું તમને પોસ્ટર બતાવું ગોમનું નામ તમને ખબર છે કે નહીં ખબર જોઈ લેજો અંદર આ રહ્યું આપણે ગોબડું. હા આ છે કેસરગંજ ગામ અમારો શું છે લે તો વિડીયોમાં અત્યારે છે ને આ વલ્લો પાના બહુ ખરી જાય છે બાકી લીલો છમ વલ્લો હતો સરસ મજાનો. એટલે લાલાભાઈ તો બૂમો પાડ કરે છે કારણ કે એમને માણસો આવ્યા જ નહીં. માણસો એમને આવા તો જોવું કે એક માણસ એકને ફોન લગાવે છે બીજાને ફોન લગાવે છે પણ માણસો ફોન ઉપાડતા નથી કરતા કે આવી જશું આટલા આવીશું તેટલા આવીશું. આ લોકો ગુસ્સે થઈ જેમ તેમ બોલી નાખે ગાડીઓ બોલી નાખી કરે હું ઓર્ડર લીધેલો છે કે પૂરતું જવાબ તો આલો યાર કોઈક તો. એટલે પાછું અત્યારે મારા ફળિયામાં એક કાકા છે ને એમને બીપી લો થઈ ગયું એમ એવું કંઈક થઈ ગયું કે
હાલ 4-5 દિવસથી બીમાર છે. તો કાલે પણ જો તો રીંગણ હાલવા એમના માર્કેટમાં, અને આજે પણ હાલવા જવાનો છે રીંગણ એમના રીંગણ. એટલે એમને હોજે ફોન આવ્યો તો 10:30 કે 11 વાગે જેવો કદાચ એમનો ફોન આવ્યો હશે. તો એમના માટે એમના માટે એમનો રીંગણ હાલવા જવાનો છે આપણે તો બજારમાં. કાલે છે ને રૂપિયા છે તો 8 રૂપિયા, એટલે 2 પાઉચ. એક પાઉચને 20 કિલોના 160 રૂપિયા થયા. તો 2 પાઉચ 340 રૂપિયા એમને મને આલ્યા હતા. 332 થતા, પણ એમને મને 340 જેવા કદાચ આલ્યા હતા. એમાં પાછા ફોન આવી ગયા હતી કે શું લાવવાનું હતું, આદુ 1 કિલો આદુ લેતા આવજે. મેં કહું વાંધો નહીં. 1 કિલો આદુ લઈને પછી પાછો વળતો થઈ ગયો હતો. પછી મારા કોમ હતી એ કોમ બધું કર્યું. કાલે પાછું એક બરાબર સીન થઈ ગયો હતો તમને કહું છું. કાલે મેં વિચાર કર્યો કે અમે ગાડી તાને રિપેર કરાવી દઉં. તો એમ કરીને હું રિપેર કરાવવા નીકળ્યો, પણ અમારે પેલો જીનનો ઢાર છે કે એટલે એક બુન હેઠતો હતો. એટલે મારા મોમી જ થાય હેઠતો હતો કે તે એમને એમ કીધું બે તાણે હું બે હાર્યો. આટલા સીધે 30 ફૂટ આટલા સીધા પેલું દેખાય તમને એટલા સુધી ચાલતો જીવો હું. અને શું એ રહ્યું કે એટલા સીધે બાઇક લઈને જીવો હું ને ગાડીની ચેન તૂટી ગઈ. મેં કીધું આ લ્યો થઈ રહ્યું. ભાઈને ફોન લગાવ્યો હરકેશને. હરકેશ કહેશે તું જોઈ દો કોઈ આવે છે કે નહીં આવતું. પછી હું આવું છું હું આવું છું એમ કીધું. મેં કહું વાંધો નહીં. પણ એટલામાં એક સગર ભાઈ આવ્યા તે એમને ધક્કો મારી લીધો. પછી ધક્કો મારતો આટલા ગુરુ છે આપણા મહેશભાઈ એમની જોડે જઈને અને કીધું કે આ બધું ખોલી નાખતી. એ બધું દુકાન હતા નહીં, પણ મેં ખોલી નાખ્યું બધું સાથે જઈને. અને જેને એને કીધું કે આ બોકડો લાવવો પડે કે એમને ફિટ કરી આલ્યો. પાછો મેં બધો પરફોન બધું ફિટ કરી નાખ્યું. મેં જાતે જ ખોલી દીધું બધું. કારણ કે એ ભાઈ એમનું કામ કરતા ત્યારે આપણે એમને ડિસ્ટર્બ ના કરાવી ગયા. જો એવા આપણા વાંચે કર્યું કે લેતા નહીં, બધું ખોલવાનું બોલવાની મજૂરી કરી લેતા નહીં. હું મારા કોમથી જાઉં ને જાતે બધું ખોલી નાખું ને પાછો આવતો રહ્યો. મેં મારી પાસે એક સીન છે તો મને જે વખત ઓકળો એવા કાઢ્યો કે એ વખત મારી ગાડી તો ખોલી નાખી રહેતી. મેં અને મને એમ કીધું કે સ્કૂટી લઈને જતું. હું સ્કૂટી લઈને જો કે જે જગ્યાએ મારો ગેરેજમાં ઓકળો લેવાનો હતો કે એ જગ્યાએ પેટ્રોલ પૂરું થઈ ગયા. પેટ્રોલ પૂરું થઈ ગયું. શું કરું? એક તો અસી ગાડી દોડતો આવ્યો. રેપડીમાં મંદિર છે દોડતો આવ્યો અને લઈ આવ્યો પાછો છે એક સગરવાસ એટલે પાવન છે કે આપણો પાવન પાર્લર એટલા લઈને આવ્યો. પછી વળી પાછી એમને શું કર્યું એમ કરતા બીજી ગાડી લઈને જાય. પાછી બીજી ગાડી લઈને ગયો. ઓકળું લાગ્યો ના પાછી પેશન લઈને ગયો. લોકોના મનમાં હું ભાઈના જોડે તો ગાડીઓનું કલેક્શન છે. અલ્યા ભાઈ કઈ સુધાઈ આ તો હાલ મજબૂરીમાં લઈને આવી ગયા. એટલે લોકો વિચારતો હશે ઘણો જોઈએ રહેતો, પણ આમાં કોઈ ફરક ના પડે. કારણ કે આપણે વિડીયો બનાવીએ છીએ તો પછી એ તો ગાડી લઈને જવાનું ફરક ના પડે. ઘણા જોઈ છે એમાં હું અને એમાં હું કોઈ પેલું ખરાબ કામ કરી દઉં આપણે મોટું હતાડી ફરીએ જવાનું. પેટ્રોલ સાથે પૂરું થાય ભાઈ, એવું થોડું છે. એટલે જવું છે. જે રીંગણ હાલવા જવાનો છે એટલે બ્રશ કરવું પડે. ચા તો નહીં પીતા આપણે દૂધ પીએ. દૂધ હોય કે કોફી હોય, બાકી ચા તો નહીં. ચા તો ઘણો થઈ ગયો. 8-9 વર્ષ થઈ ગયો ચા પીધા. ચાની એક કહાની છે, પછી તમને આગળના વિડીયોમાં કહે. ચાની એ મોટી કહાની છે. ચા છોડવા પાછળનું શું કારણ છે. સવારમાં મારા ગોબડામાં જો બધા દાદા છે ને બધા મંદિરમાં જાય છે. હું કહું કે તો ગોબડાની મજા જ આખી અલગ છે. તમે કહો છો કે ગોબડામાં શું? ગોબડામાં મજા જ અલગ. પૈસા કમાવા તમારે તો સિટીમાં જો તમને કયો જ નહીં, પણ તમારે જો સુકૂન જોઈતું હોય, શાંતિ જોઈતી હોય કે તમારી જિંદગી શાંતિ તમારે જીવવી હોય તો તમારા માટે ગોબડું તો બેસ્ટ જ છે. છોકરાઓને કૌતા વાત હોય કેવું હોય તો અમારા શું તો સુધા કોઈ કેવું છે બોલ કે બોલ હેલો કર દે. આ તું જો કઈ દે. હા મેં દીપા તાર કોઈ કેવું છે બેટા મામા બોલ હેલો. બસ હેલો કહી દે. ચાલો મિત્રો આજના બ્લોગમાં બસ આટલો જ.
ભાઈ પાછા મળીશું નવા વ્લોગમાં. જય માતાજી.